કડકડતી ઠંડીના રાઉન્ડ માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. 3 દિવસ સુધી તાપમાનમાં થશે ઘટાડો. ઉત્તર પૂર્વના પવનથી ઠંડીમાં થશે વધારો. ગુજરાતમાં 2 દિવસ બાદ વધશે ઠંડીનો પ્રકોપ. પવનની દિશા બદલાતા રાજ્યમાં શિયાળો અનુભવાશે. કેટલાક વિસ્તારમાં પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગે કરી આગાહી. હાલ નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા. પ્રદૂષણની ચાદરમાં ઢંકાયું દિલ્હી. ઠેર ઠેર ધુમ્મસની પરત જોવા મળી. દર વર્ષે ચોમાસા બાદ પ્રદૂષણની સર્જાય છે સ્થિતિ. પ્રદૂષણના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં થયા કેદ. દિલ્હીમાં પ્રદૂષણની જંગ. પ્રદૂષણ પર કાબુ મેળવવા ઠેર ઠેર પાણીના ફુવારાનો છંટકાવ કરાયો. વોટર સ્પ્રિંકલનો ઉપયોગ કરી ઝેરેલી હવા પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરાઈ. ભૂકંપથી ધણધણી ઉઠ્યું અમેરિકા. અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. ધરતીકંપથી હચમચી ગયેલી ઇમારતોનો વિડીયો વાયરલ. ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું, જોકે થોડી વાર પછી રદ કર્યું હતું. કેલિફોર્નિયાના ભૂકંપના વિડીયો જોઈને કંપી જશે. દુકાનો અને શોરૂમની અંદરનો સામાન ઉપરથી નીચે પડ્યો. લોકો પોતાના બાળકોને પરિવારજનો સાથે ઘરની બહાર દોડી આવ્યા. કેલિફોર્નિયામાં ભૂકંપ સમયે દરિયા કિનારાનો વિડીયો થયો વાયરલ. અચાનક પાણીનો પ્રવાહ કિનારા પર વધી જતા લોકો દોડતા થયા. અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. તંત્રએ દરિયાકાંઠે ન જવા લોકોને કર્યા એલર્ટ. વલસાડ જિલ્લામાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો વિરોધ. બિનવાડામાં ખેડૂતોએ અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું. 37 ખેડૂતો હજી પણ વળતરથી વંચિત. સંપાદન કરેલી જમીનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ. જામનગરનું વર્ષો જૂનું બસ સ્ટેશન બન્યું જર્જરિત. મુસાફરો માટે જાણે મોતનું બસ સ્ટેન્ડ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બસ સ્ટેન્ડ ખખડધજ બનતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો. અનેક વખત રજૂઆતો છતાં નથી કરવામાં આવ્યું બસ સ્ટેશનનું નવીનીકરણ. અમદાવાદની વીએસ હોસ્પિટલના રિનોવેશન મુદ્દે ફરી વિવાદ. એએમસી મેટની બેઠકમાં કમિશનરને ફૂલ આપી વિપક્ષે કરી રજૂઆત. એએમસી ગેટ વિલ સૂનનું કાર્ડ આપી વિરોધ કર્યો. એએમસી માત્ર બજેટ બહાર પાડી વીએસ હોસ્પિટલનું રિનોવેશન ન કરતું હોવાના વિપક્ષ નેતાઓના આરોપ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષ નેતાના આક્ષેપ ફગાવ્યા. શારદાબેન બાદ વીએસ હોસ્પિટલના રિનોવેશનની આપી ખાતરી. ઠગ કંપની બીઝેડ ગ્રુપના કૌભાંડો અંગે મોટો ખુલાસો. શિક્ષકોના રોકાણને આકર્ષવા એજન્ટોના હતા નુસ્ખા. અરવલ્લીના માલપુરની ગોવિંદપુરા પ્રાથમિક શાળાનો વિડીયો સામે આવ્યો. એજન્ટો શાળામાં શિક્ષકો સાથે મળીને બીઝેડનો કરતા હતા પ્રચાર. બીઝેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજી શિક્ષકોને ફોસલાવી બીઝેડ ગ્રુપનો કરતો હતો પ્રચાર. બાળકોને પીણું આપતો વિડીયો સામે આવ્યો. ગોવિંદપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે પણ ગ્રુપની સરાહના કરતો પત્ર આપ્યો હોવાનો વિડીયો થયો વાયરલ. બીઝેડ ગ્રુપની પેટા કંપનીઓ સામે ફરિયાદ બાદ ખુલાસો. પોન્ઝી સ્કીમની સાથે કોઈ લેવા દેવા ન હોવાનો કે એન્ટરપ્રાઇઝના સીઈઓનો ખુલાસો. કહ્યું મારું કામ નાણાં ધીરવાનું છે અને મારી પાસે લાયસન્સ પણ છે. હજી ઓફિસનું ઓપનિંગ પણ નથી થયું. ખોટી રીતે કે કંપનીની સંડોવણી બતાવી હોવાના લગાવ્યા આરોપ. કેતન પટેલે દસ્તાવેજ સાથે સીઆઈડી ક્રાઇમની ઓફિસ જવાની તૈયારી બતાવી. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓએ જેલમુક્ત થવા કરી અરજી. વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણ નામના આરોપીઓ જુદી જુદી જગ્યાએ બીઝેડ માટે કરતા હતા કામ. બીઝેડ કૌભાંડ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું કોઈ ફરિયાદ વગર કામગીરી કરાઈ. આ કામ ભૂપેન્દ્ર પટેલની સરકાર જ કરી શકે. સ્કેમ ધ્યાન પર આવતા જ સીઆઈડી ક્રાઇમે પગલાં લીધા. સુરતમાં બોગસ ડોક્ટર કૌભાંડમાં મોટો ખુલાસો. બોગસ સટ્ટી આપનાર ડોક્ટર રશેશ કોંગ્રેસ નેતાની કડ્યો. ડોક્ટર રશેશે ખોલી હતી બોગસ ડોક્ટરોની ફેક્ટરી. 70 થી 80 હજારમાં ખોટા સર્ટિફિકેટ આપી ડોક્ટરો તૈયાર કરતો હતો. રશેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાના પુરાવા સામે આવ્યા. સુરતનું ગોપીપુરા બોગસ ડિગ્રી બનાવવાનું બન્યું મુખ્ય મથક. મુખ્ય આરોપી રશેશ અને બીકે રાવત બનાવતા હતા નકલી ડિગ્રી. ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાંથી બીઈએમએસ ડિગ્રી આપતો હતો રશેશ ગુજરાતી. બોગસ ડોક્ટર કૌભાંડ પર હર્ષ સંઘવીનું નિવેદન. તબીબને ખોટી ડિગ્રીવાળાને પકડવા ખાતરી આપી. કહ્યું કોંગ્રેસી રશેશ ગુજરાતી બોગસ ડોક્ટરનો કારોબાર ચલાવતો હતો. બોગસ તબીબો પર કાર્યવાહી બદલ પોલીસે કામગીરીની સરાહના કરી. ગામે ભુવાની ધતિંગ લીલાનો વિડીયો વાયરલ. ખામતા ગામે હકા દેવા સાનિયા નામનો ભુવો દોરા ધાગા કરી ભ્રમિત કરતો હોવાનો આક્ષેપ. ભુવા સામે મહિલા શોષણનો આક્ષેપ કરાયો. 2000 થી 50,000ની ફી વસૂલતો હોવાનું સામે આવ્યું. કચ્છમાં નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો. આરોપીઓ ઈડીની ઓળખ આપીને કરેલી રેડનો વિડીયો વાયરલ. ઘરમાં પ્રવેશીને ધમકી આપતા વિડીયોમાં નજરે પડ્યા.
કચ્છમાં નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન 12 આરોપીઓને લઈને પોલીસ પહોંચી ઘટના સ્થળે કઈ રીતે સમગ્ર ખેલ ખેલ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કચ્છમાં નકલી ઈડી મામલે 12 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. ગાંધીધામ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થવાની શક્યતા. અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલકની કરાઈ અટકાયત. શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે બસના ડ્રાઈવર સહિત 2ને ઝડપી પાડ્યા. લીલિયા રોડ પર 9 સિંહોની ગ્રુપની પજવણી કરતા ચાલકનો વિડીયો થયો હતો વાયરલ. ઉનાના મારુતિ પાર્કમાં સિંહના આંટા ફેરા. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ. સિંહની લટાર સીસીટીવીમાં કેદ. મેરઠમાં એકવાર ફરીથી રોટલી પર થૂંકવાનો વિડીયો વાયરલ. કસલા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન રસોઈયાએ રોટલી પર થૂંક લગાવ્યું. રોષે ભરાયેલા ગ્રામજનોએ રસોઈયાને પકડીને પોલીસ હવાલે કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો. બીફાર્મ સેમેસ્ટર 3ના 2 ઓનલાઈન રિઝલ્ટ બહાર પડ્યા. પ્રથમ પરિણામમાં વિદ્યાર્થી પાસ અને બીજામાં ફેલ દેખાડતા હોબાળો. 3 વિદ્યાર્થીઓના પરિણામમાં છબરડો થયાનું સામે આવ્યું. ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગની દશા બેઠી. હજુ સુધી નથી ખુલ્યું દિવાળી વેકેશન. 4000થી વધુ નાના મોટા હીરાના યુનિટો બંધ હોવાથી અનેક શ્રમિકો બેરોજગાર. મહેસાણાના ગોઝિયારિયા શાળા બની ખંડેર. કન્યા શાળાના 14માંથી 8 વર્ગખંડ જર્જરિત હાલતમાં જોવા મળ્યા. ત્યારે કુમાર શાળાના 16માંથી 11 ઓરડા ખંડેર બનતા છતાં પણ નથી કરવામાં આવ્યું સમારકામ. જીવના જોખમે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ બન્યા છે મજબૂર. મહેસાણામાં ગોઝારિયાની શાળાઓ ખંડેર બનતા તંત્રની નથી ખુલી આંખ. વર્ષ 2021માં નવા વર્ગખંડની રજૂઆતનું હજી સુધી મંજૂર ન થતાં શાળા 2 પાળીમાં ચલાવવાની ફરજ પડી. શાળાની ખખડધજ સ્થિતિ સામે વાલીઓમાં રોષ. પાકિસ્તાનમાં માછીમારોની દુર્દશા મુદ્દે માછીમારોના પરિવારમાં રોષ. પાકિસ્તાની કોર્ટે 1 વર્ષ પહેલા માછીમારોને છોડાવવાનો આપ્યો હતો આદેશ. હજી સુધી માછીમારોને છોડવામાં ન આવતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ. મોરબીની હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડની આશંકા. આયુષ હોસ્પિટલ દ્વારા છેલ્લા 20 મહિનામાં 10,000થી વધુ ક્લેમ કરવામાં આવ્યા. મોરબી જિલ્લા કલેક્ટરે નિવેદન આપતા કહ્યું, આ ગરીબોની યોજના છે, આમાં કોઈ ફ્રોડ કરશે તો તેને છોડવામાં નહીં આવે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સમસ્ત હિન્દુ સમિતિના નેજા હેઠળ નીકળી બાઇક રેલી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને કરવામાં આવ્યો વિરોધ. કલેક્ટર કચેરીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરોમાં થઈ રહેલા અત્યાચારો રોકવા કરાઈ માંગ. વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જીમ ખાઈ રહ્યું છે ધૂળ. લોકાર્પણ માટે જોવાઈ રહી છે નેતાજીની રાહ. સત્તાધીશોની અણઆવડતના કારણે જીમ 8 વર્ષથી બંધ હાલતમાં. વડોદરા મનપામાં ભૂંડ પકડવા મામલે વિવાદ. 21 વર્ષ બાદ 35 ભૂંડ પકડીને ટીમ વિવાદમાં આવી. એસસીની ગાઈડલાઈન વિરુદ્ધ કામગીરી થયાનો આરોપ. પશુ કલ્યાણ સંસ્થા વતી વકીલે નોટિસ ફટકારી. દાહોદ જિલ્લામાં વર્ષ 2024-25માં 279 સગીરાઓ માતા બની હોવાના આંકડા સામે આવ્યા. 15 વર્ષની 28, 16 વર્ષની 58, 17 વર્ષની 193 માતાઓ નોંધાઈ. ગત વર્ષે 2023-24માં 350 જેટલા સગીરાઓ માતા બની હોવાના આંકડા સામે આવ્યા હતા. શંભુ બોર્ડરથી ખેડૂતોની દિલ્હી કુચ અંબાલા તરફ પગપાળા જતા ખેડૂતોને હરિયાણા પોલીસે રોકતા ઘર્ષણ. બેરિકેડ તોડીને આગળ વધતા ખેડૂતોને પોલીસે પાછા ફરવાની ચેતવણી આપી. 11 ગામોમાં ઇન્ટરનેટ બંધ. ખેડૂત આંદોલનના આકાશી દ્રશ્યો સામે આવ્યા. શંભુ બોર્ડર પર એકઠા થઈ ખેડૂતો પગપાળા દિલ્હી જવા રવાના થયા. મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. આ વખતે ટ્રેક્ટર લઈને નહીં પગપાળા જ ખેડૂતોએ બળવો પોકાર્યો છે. દિલ્હી ચલો આંદોલન હેઠળ દિલ્હી જતા 101 ખેડૂતોને રોકવા પોલીસ, અર્ધલશ્કરી દળ સહિતના જવાનો તૈનાત કરાયા. દિલ્હી ચલો કૂચની શરૂઆત પહેલા જ બેરિકેડ મૂકીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ હટાવ્યા તો ભાલો, લાકડી, તલવાર લઈને ખેડૂતોએ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને માર્ગમાંથી હટાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હી ચલો આંદોલનને રોકવા પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા. ટીયર ગેસ અને મરીના સ્પ્રેનો ઉપયોગ કરતા ખેડૂતોમાં ભાગદોડ મચી તો 4 ખેડૂતો ઘાયલ થયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા. કહ્યું, પાક નુકસાન સહાય મુદ્દે આવેદનની પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોવાની વાત કરી. આ બાબતે કોઈ માહિતી ન હોવાનું પણ આપ્યું નિવેદન. પાક નુકસાનની સહાયને લઈને સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે રાજ્ય સરકાર પર કર્યા હતા આક્ષેપ. રાજ્ય સરકારે કેન્દ્રમાં સહાય માટે આવેદન જ ન આપ્યું, શક્તિસિંહ ગોહિલે લગાવ્યા આરોપ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી મબલક આવક થતા ઉભરાયું. યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડની બહાર 4-5 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા. યાર્ડના અધિકારીઓએ ડુંગળીની આવક બંધ કરવા જાહેરાત કરવી પડી.
ડાંગમાં ખેડૂતો કારેલાની ખેતી કરી સમૃદ્ધ બન્યા. સરકારના બાગાયત વિભાગમાંથી પ્રેરણા મેળવી ખેડૂતો કારેલાની ખેતી તરફ વળ્યા અને સમૃદ્ધ બન્યા. બાગાયત વિભાગના અધિકારીઓએ ખેડૂતને કારેલાની ખેતીની ટ્રેનિંગ અને આર્થિક સહાય પૂરી પાડી. મહીસાગરના લુણાવાડા ખાતે જિગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને સ્વાભિમાન સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં દલિત તેમજ આદિવાસીઓ ભાજપ વિરોધી બેનરો સાથે પહોંચ્યા હતા. સંમેલનમાં જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા. લુણાવાડામાં સ્વાભિમાન સંમેલનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર પ્રહાર કર્યા. કુબેર ડિંડોરને બકરી ડિંડોર તરીકે સંબોધ્યા. ડિંડોરને આદિવાસી સમાજના ગદ્દાર મંત્રી ગણાવ્યા. કુબેર ડિંડોર અનંત પટેલનો વળતો જવાબ આપ્યો. આવા લોકોને વાણી વિલાસમાં કોઈ જવાબદારી નથી. સસ્તી લોકપ્રિયતા મેળવવા લોકોને કરી રહ્યા છે તેઓ ગુમરાહ. અમદાવાદની સરખેજ પોલીસે ઠગ ભુવાના રિમાન્ડ મેળવ્યા. આરોપી 1ના 4 ગણા રૂપિયા કરવાની આપતો હતો લાલચ. તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઇટ્રેટ પીવડાવતો, જેમાં એકનું થયું હતું મોત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસ તેજ. આરોપી સંજય પટોડિયા 7 દિવસના રિમાન્ડ પર. સંજય પટોડિયાને સાથે રાખી તેમના ઘરે કરાશે તપાસ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધીમાં 7 લોકોની થઈ છે ધરપકડ. ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પટોડિયાની ધરપકડના 24 કલાકમાં ચોંકાવનારો ખુલાસો. 3 વર્ષમાં 8,534 દર્દીની સારવાર અને 112 લોકોના મોત થયા. PMJY યોજનાના દસ્તાવેજો અને ડોક્ટરની કરાશે તપાસ. અમદાવાદમાં ફિલ્મી અકસ્માત મામલે RTOએ કરી કાર્યવાહી. રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાયું. નશામાં ધૂત રિપલ પંચાલે બેફામ કાર ચલાવીને સર્જ્યો હતો અકસ્માત. અમરેલીના જશવંતગઢમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાયો. જમાઈએ જ સાસુની હત્યા કર્યાનો થયો ખુલાસો. પત્ની સાથેના ઝઘડામાં સાસુને જવાબદાર માની હત્યા નિપજાવી. પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ. રાજકોટમાં થયેલું TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો. મનપાના પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જામીન અરજી રદ. પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી હતી અરજી. સેશન્સ કોર્ટમાં 27 નવેમ્બરે મૂકવામાં આવી હતી જામીન અરજી. લગ્ન પ્રસંગમાંથી હાથફેરો કરતી ચોર ટોળકીના મુખ્ય સૂત્રધારને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો. અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં લગ્ન પ્રસંગમાંથી દાગીનાની કરી હતી ચોરી. મુદ્દામાલની સાથે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. ભાવનગર રેન્જ આઈજીએ પીઆઈને કર્યા સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરાયા. ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈએ આરોપીને લોકઅપમાં ના રાખી આપી હતી છૂટછાટ. વડોદરામાં ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપની લાલચ આપીને યુવતીઓને છેતરતી વિદેશી ગેંગનો પર્દાફાશ. સાયબર ક્રાઇમની ટીમે 3 નાઇજીરિયન ભેજાબાજોને ઝડપી પાડ્યા. ખોટી ઓળખ આપી ફેક આઈડી બનાવી યુવતી સાથે નાણાકીય કરતા હતા છેતરપિંડી. કેદીએ ગુપ્તાંગમાં મોબાઈલ સંતાડ્યો હોવાનો ઘટસ્ફોટ. ભાવનગર જિલ્લા જેલમાં સ્ક્વોડનું સરપ્રાઇઝ ચેકિંગ. કેદીનો એક્સરે કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. શરીરમાં ગોદાના માર્ગમાં મળી આવ્યો મોબાઈલ ફોન. પોલીસે નોંધી ફરિયાદ. દાહોદમાં કોલસાના પાવડરની આડમાં લાવાતો દારૂ ઝડપાયો. પોલીસે બાતમીના આધારે ઇન્દોર અમદાવાદ હાઈવે પર આઈસરમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો. 12,96,000ની કિંમતનો દારૂ, મોબાઈલ, વાહન સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. વડોદરામાં માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો. સયાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં બાળકને ત્યજી દેવાયું. 16 વર્ષની સગીરા માતા બનતા બાળકને ત્યજીને ફરાર થઈ. ફોન નંબર અને સરનામું ખોટું નીકળતા પોલીસે તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગરના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો હાથફેરો. રોકડ અને સોનાના ચાંદીના દાગીના સહિત લાખોના મુદ્દામાલની ચોરી થતા ચકચાર. ગૃહ ઉદ્યોગના કારખાનામાં કામ માટે ગયેલા પરિવારના ઘરમાં તસ્કરોએ લાખોની ચોરી કરતા પોલીસે હાથ ધરી તપાસ. બોટાદમાં સગીર વિદ્યાર્થીનીને ધમકાવી દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો. સગીર શાળાએ જતી ત્યારે પીછો કરી તેને હેરાન કરતો હતો હેવાન. સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ. માણાવદરમાં મહિલા તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ. થાનિયાણા ગામમાં ગૌચરની જમીનમાં રોજકામ કરવા ગયેલા તલાટી મંત્રી અને પટ્ટાવાળાને 10 લોકોએ માર માર્યો. 2 મહિલા સહિત 10 લોકો સામે તલાટી મંત્રીએ ફરિયાદ નોંધાવી. ગાર્ડ જવાનોએ હેલ્મેટના નિયમોની કરી એસી તેસી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક. કાયદાના રક્ષકો જ નિયમો તોડતા નજરે પડ્યા. અમદાવાદીઓએ 14 દિવસમાં ભર્યા 1 કરોડના મેમો. 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી કુલ 2600 વાહન ડિટેઇન કરાયા. પોલીસ કોમ્બિંગમાં ડિટેઇન થયેલા વાહનોને છોડાવવા 2600 લોકોએ રકમ ચૂકવી. ડિટેઇન વાહનોમાં 80% ટુ વ્હીલર હતા. રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ પરથી ચલણી નોટોના બંડલ મળવાના દાવા બાદ હોબાળો. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી મળ્યા હતા નોટોના બંડલ. અધ્યક્ષે ગૃહમાં કહ્યું, આ એક ગંભીર મામલો છે, તેની તપાસ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે. વતનના પ્રવાસી આવતીકાલે 3 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. બોડકદેવમાં હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ડિટોક્સ કંપનીની લીધી મુલાકાત. કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 4 કર્મીના થયા હતા મોત. કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરી ઘટનાનો ચિતાર મેળવ્યો. મૃતકોના પરિવારજનો યોગ્ય વળતર આપવા સૂચના આપી. બનાસકાંઠાના દાંતીવાડામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન. કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા મહોત્સવનો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો. 6 અને 7 ડિસેમ્બરે 246 તાલુકામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં વિવિધ એવોર્ડ્સ એનાયત કરાશે. વલસાડ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનો આરંભ. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પારડીમાં કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો. લાભાર્થી ખેડૂતોને લાભ એનાયત કરવામાં આવ્યા. ખેડૂતો માટે ઉપયોગી માહિતી અને પ્રદર્શન રાખવામાં આવ્યું. બોટાદ જિલ્લામાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ. લાઠીદળ સબચાર્ડ ખાતે યોજાયો મહોત્સવ. જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારે કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ. લોન ધારકો માટે રાહતના સમાચાર. સતત ચોથી વખત આરબીઆઈ 6.5 રેપો રેટ યથાવત. હવે લોનના ઈએમઆઈમાં પણ નહીં થાય કોઈ ફેરફાર. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કરી રેપો રેટની જાહેરાત. સિટી બસના ડ્રાઈવરની ભરતીમાં બદલાશે નિયમ. ડ્રાઈવરની ઉંમર નક્કી કરાશે. ઉમેદવારનું કરાશે મેડિકલ ચેકઅપ. સુરેન્દ્રનગર શહેરના દુર્ગેશબેન આવ્યા કેન્સર પીડિત મહિલાઓના વહારે. પોતાના લાંબા વાળ કપાવી કેન્સર પીડિત મહિલાઓને અર્પણ કર્યા. લાયન્સ ક્લબ ઓફ ક્રાઉનની મહિલા ટીમનો સંપર્ક કરી 15 ઇંચ જેટલા વાળ દાન કર્યા. 2000 જગ્યાની ભરતી કરાશે. આગામી 4 સપ્તાહમાં ભરતી પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી માહિતી. આઈએએસ ડીપી દેસાઈએ સંભાળ્યો ચાર્જ. રાજકોટ મનપાના કમિશનર ડીપી દેસાઈની ઓડાના સીઓ તરીકે કરાઈ છે નિમણૂક. આઈએએસ ડીપી દેસાઈ પાસે ગુડાનો પણ છે વધારાનો ચાર્જ. અમદાવાદમાં બીએપીએસ મહોત્સવની તૈયારીઓ. સુવર્ણ કાર્યકર મહોત્સવની ઝલક સામે આવી. મહોત્સવ પહેલા કરવામાં આવ્યું ગ્રાન્ડ રિહર્સલ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે કરાશે ઉજવણી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સાબરમતી મોટેરા જનપદ ટીથી મોટેરા 4 રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ. રાજસ્થાનમાં સાવલિયા શેઠ મંદિર ટ્રસ્ટને થઈ કરોડોના દાનની આવક. ભક્તોએ મન મૂકીને દાન કરતા 25,47,74,500 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું. હજી ઓનલાઈન દાન અને સોના ચાંદીના ઘરેણાના દાનની ગણતરી બાકી. વિવાહ પંચમીના અવસરે નેપાળના જાનકી મંદિરમાં ભવ્ય ઉજવણી. લગ્નની વિધિ પહેલા માતા સીતાની પાલખી યાત્રા યોજાઈ. ભક્તોએ જય શ્રી રામના નાદથી વિવાહ પંચમીની ઉજવણીમાં લીધો ભાગ. વિવાહ પંચમીના પાવન પર્વે યોજાશે માતા સીતા અને ભગવાન રામના લગ્ન. વિધિવત મંત્રોચ્ચારની સાથે રામ અને સીતાના કરાવાશે લગ્ન. જાનકી મંદિરને વિવાહ પંચમીના અવસરે અદ્ભુત શણગાર કરાયો તો નિજ મંદિરે ભક્તોનું કીડિયારું ભરાયું. અમદાવાદમાં હોમગાર્ડ દિવસની ઉજવણી. આગામી દિવસોમાં 5000 નવી ભરતીઓ વધારવામાં આવશે. ગુજરાત સરકારના અગ્ર સચિવ એમ કે દાસે કરી જાહેરાત. હોમગાર્ડ જવાનોને ટેકનોલોજીથી સજ્જ કરાશે. અંબાજી શહેરમાં હોમગાર્ડ દિવસની કરાઈ ઉજવણી. દાંતા તાલુકાના વિવિધ હોમગાર્ડ યુનિટના જવાનોએ તિરંગા સાથે રેલી યોજી ઉજવણી કરી. અંબાજી પીઆઈએ હોમગાર્ડ જવાનોને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા. ઇતિહાસથી સમૃદ્ધ શહેર ભુજનો આજે 477મો સ્થાપના દિવસ. ભુજવાસીઓએ ઉત્સાહપૂર્વક ભુજના સ્થાપના દિવસની કરી ઉજવણી. વિક્રમ સંવત 1605 માગશર સુદ પાંચમના દિવસે રાવ ખેંગારજી પહેલીએ ભુજ શહેરની કરી હતી સ્થાપના. હિંમતનગરમાં વીજ બચત માસની ઉજવણી. વીજ બચત મહાઅભિયાન અંતર્ગત રેલી યોજાઈ. વીજ બચતના બેનરો અને સૂત્રો સાથે યુજીવીસીએલના કર્મચારીઓ રેલીમાં જોડાયા. લોકોને વીજ બચત વિશે જાગૃત કરવા કરાયો પ્રયાસ.